સામાન્ય વરસાદમાં જ ધાનેરા નગર અને રોડ પર છે ખાડા સામ્રાજ્ય, તંત્ર છે નિંદ્રાધીન, પબ્લિક ત્રાહિમામ। સામાન્ય વરસાદમાં ધાનેરા નગર અને રોડ પર ખાડા સામ્રાજ્ય, તંત્ર છે નિદ્રાધીન, પબ્લિક ત્રાહિમામ। સામાન્ય વરસાદમાં જ ધાનેરાની દશા અને દિશા ખરાબ થઈ છે। નગરના રસ્તા તૂટી ગયા છે, મસમોટા ખાડા પડ્યા છે। નગરમાં પ્રવેશ દ્વારનો રસ્તો ખાડામાં ગાયબ છે। સ્થાનિકોની વાત તંત્ર સાંભળતું નથી। પાણી વગરના આગેવાનો પાણીમાં બેઠા છે। પરિણામે વાહન ચાલકો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો પૂછી રહ્યા છે કે આખરે રજૂઆત પણ ત્યાં કરવી, કોઈ સાંભળનાર જ નથી। અધિકારી અને આગેવાનોને લોકોની સમસ્યા દેખાતી નથી। પરિણામે પ્રજા આજે અફસોસ કરી રહી છે કે આધુનિક વિકાસના સ્વપ્ન દેખાડનાર આગેવાનો આવા સ્વપ્ન દેખાડ્યા હતા। ધાનેરામાં થોડા વરસાદમાં પણ ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। વર્ષો જૂની માગણી હતી, પુલ મળ્યો પણ પુલ પણ ન મળ્યા બરાબર છે। પુલ ઉપર પણ ખાડા પડી ગયા છે। પુલની બંને બાજુમાં સર્વિસ રોડ પાસ થઈ ગયેલો છે, પણ ન જાણે કોના પાપે ધાનેરાની જનતા પરેશાન થઈ રહી છે। ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે મેઇન માર્ગ આવેલો છે તેના પર પણ ઘણા ખાડા પડેલા છે। તંત્ર કોઈનો ભોગ લેવા ઈચ્છી રહ્યું કે શું? ધાનેરાની જનતાએ પણ કોંગ્રેસની ભાજપનો વિશ્વાસ છોડીને અપક્ષ ધારાસભ્યને ચૂંટીને મૂક્યા, પણ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય પણ પાણીમાં બેસી ગયા એવું લાગી રહ્યા છે। મારે આ વિડીયોના માધ્યમથી ધારાસભ્ય અને લાગતા અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે ધાનેરામાં રસ્તા એ પહેલા રસ્તા રિપેર અને એવી જનતાની માંગ છે। નહીતર આવનાર સમયમાં ધાનેરાની જનતા ઉગ્ર આંદોલન કરશે। એની તમામ જવાબદારી લાગતા અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેશે। કાળુભાઈ તરફ ધાનેરા। હાલમાં ચોમાસું ઋતુ ચાલે છે। ચોમાસુ ઋતુમાં હંમેશા વરસાદના લીધે રસ્તાઓ તૂટી જતા હોય છે, અને જ્યારે રસ્તા તૂટી જતા હોય છે લોકોને અવર જવર માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે। એમ્બ્યુલન્સ હોય કે શાળાએ બાળકો જતા હોય છે, એ કાદવનો શિકાર બનતા હોય છે। એની રજૂઆત કરવાથી બાંધકામ ખાતાએ હાલમાં જે પુલ બન્યો ત્યાં સર્વિસ ત્યાં માત્ર થોડી ઘણી મેટલની કપચી નોખી, જેના લીધે અમો જે બે બાજુથી પસાર થવાની જગ્યાએ ખાડા વધારે પડી ગયાથી ત્યાં એમ્બ્યુલન્સ અને નાના બાળકોના વાહનો ફસાઈ જાય છે, લોકો હેરાન થાય છે। એટલે મારી સરકારી વિનંતી છે કે આપ આ ઠીકડાવાળું કામ બંધ કરો, એનું પરફેક્ટ આયોજન હોવું જોઈએ। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની કામગીરી કરવી જોઈએ, ચોમાસા પહેલી કામગીરી કરવી જોઈએ, અને હાલથી એનું સર્વે કરી અને આવનારા ચોમાસાને ધ્યાન રાખી જો આ રોડ રસ્તાનું કામ કરવામાં આવે તો મારું માનવું છે કે ચોમાસા દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે, ખાડા ન પડે। પણ સરકારના અધિકારીઓ, નેતાઓ એ મિલીભગતના કારણે માત્ર ભ્રષ્ટાચાર કરવા ઈરાદાથી કામગીરી કરતા હોય છે। એમને લોકોના સુખાકારની કે લોકોની કોઈ જાતની ચિંતા છે જ નહીં, ચિંતા કરતી આ સરકાર છે જ નહીં। આ માત્ર ઓફિસો બેસી કાગળ ઉપર કામ કરતી સરકાર છે। એ 0 પોઈન્ટ પર આવી ક્યારેય કામ કરી નથી। જ્યારે લોકો વચ્ચે આવી, જ્યારે રસ્તાઓ આવી, જે કામગીરી સચોટ કામગીરી આવે ત્યાં સુધી લોકો આના શિકાર બનતા રહેશે। એટલે સરકારની વિનંતી છે કે આપ જે બી કામ કરો એ પૈસાના પ્રજાનો છે, એ પૈસાનો બગાડ ન કરો, પણ એ પૈસા લોકો માટે ઉપયોગ કઈ રીતના થાય એ વિચાર કરીને કામ કરવું જોઈએ। એ જ મારી માગણી છે।